જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીનું મતદાન, જેમાં વોર્ડ નંબર 3માં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપના ઉમેદવાર અસલમ કુરેશીએ મતદાન કર્યું તો લોકોને મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે અપીલ પણ કરી। ભાજપ ઉમેદવાર અસલમ કુરેશીએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની આજે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। જે વોર્ડ નંબર 3 છે તેમાં બે ટર્મથી જે ઉમેદવારો હતા જે બિનહરીફ ચૂંટાતા હતા, આ વર્ષે જે અબ્બાસ કુરેશી છે તેની ઉપર ગુચ્છી ટોકનો ગુનો દાખલ થયો હતો અને તે જનરલ બોર્ડમાં 3 વખત ગેરહાજરી અત્યારે આ બેઠક છે જે ખાલી થવા પામી હતી, જેને લઈને આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ પેટા ચૂંટણીમાં હાલ મતદાન ચાલુ છે। લોકો 12 વર્ષે આજે વોર્ડ નંબર 3ના મતદારો છે તે મતદાન કરી રહ્યા છે। જોવા જઈએ તો ભાજપની અંદર જે અકરમ કુરેશી છે તેને ભાજપ દ્વારા ઉમેદવારની ટિકિટ આપવામાં આવી છે। જે આમ આદમી પાર્ટીમાં છે મોહમ્મદ પંજા છે, તેમજ કોંગ્રેસમાંથી જે અશરફભાઈ થઈમ છે તેમને આ ટિકિટ આપવામાં આવી છે। હાલ જે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન થઈ રહ્યું છે, લોકોનો પણ ઉત્સાહ છે અને લોકો ઉત્સાહપૂર્ણ જે વોર્ડ નંબર 3માં મતદાન કરી રહ્યા છે। આ આપણી સાથે જે વોર્ડ નંબર 3ના જે ભાજપના જે ઉમેદવાર છે અકરમભાઈ કુરેશી, આપણે તેની સાથે સીધી વાત કરશું। અકરમભાઈ, આજે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી 12 વર્ષે લોકો મતદાન કરી રહ્યા છે અને તમને ભાજપે જે મોકો આપ્યો છે, શું કહેશો? મતદાન 15 વર્ષે થાય છે, પણ કામ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ હર વર્ષે કર્યા જ છે। પબ્લિક જો તમે કતાર જોઈ શકો છો, બધા મતદાર દેવા બહુ ઉત્સાહથી જાય છે। 30 તારીખે રિઝલ્ટ આપની સામે હશે। કેવો ઉત્સાહ છે મતદારોમાં? તમને શું લાગે છે? બહુ ઉત્સાહ બહુ સારો છે અને નાદ જોવાવાળી ભીડ દેખાય છે। બધી બાજુ લાઈન છે, અહીંયા લાઈન છે, બધા બૂથમાં લાઈન લાગેલી છે, તમે જોઈ લો। કુલ 13,000થી વધુ મતદારો છે જે વોર્ડની અંદર। તમને શું લાગે, તમારી કઈ જીતની કેવી આશા? જીતની 100% આશા છે ને જંગી બહુમતીથી આશા લાગશે। એ તમને રિઝલ્ટ 30 તારીખે જોવા મળશે। તો આ હતા જે વોર્ડ નંબર 3 ભાજપના જે ઉમેદવાર અકરમ કુરેશી, તેઓ જણાવી રહ્યા છે કે હાલ જે મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ છે। અત્યારે લોકો ભારે ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને જંગી બહુમતીથી અકરમ કુરેશી જે જીત મેળવશે તેવી પણ તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। પરેશ બુદ્ધપતિ, TV 30, જૂનાગઢ।